નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના 79માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં લક્ષ્મીપર ગામના તમામ લોકો હાજર રહ્યા હતા અને સાથે લક્ષ્મીપર ગામના સરપંચ શ્રી પંચાયતના સભ્યો, શાળાના પ્રિન્સિપલ, શિક્ષકો, નામી અનામી લોકો અને દેશ વિદેશમાં વસતા લક્ષ્મીપર ગામના લોકો 15મી ઓગસ્ટના સૌ ગામ લોકો હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય ધ્વજ ગામના ઉપસરપંચ કરમસિંહભાઈ રામાણીના હાથે ફરકાવવામાં આવ્યો અને લક્ષ્મીપર લક્ષ્મીનારાયણ સમાજ દ્વારા શાળાના બાળકોને સ્કૂલ યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું અને ભોજનની વ્યવસ્થા જેઠાભાઈ છાભૈયા દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રભાત ફેરી લક્ષ્મીપર ગામના નાના બાળકોએ પ્રાથમિક શાળાથી તિરંગા રાષ્ટ્રધ્વજની સાથે શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રભાત ફેરી આખા લક્ષ્મીપર ગામમાં શેરી અને ગલીઓમાં ફરકાવવામાં આવી હતી અને લક્ષ્મીપર આખું ગામ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું। वंदे मातरम, गांधी जी अमर रहो, आधी रोटी खाएंगे, देश को बचाएंगे, जो हमसे टकराएगा वो मिट्टी में मिट जाएगा तेवा नारा साथे गाम आखું ખુશીમાં જોવા મળ્યું હતું અને લક્ષ્મીપર પ્રાથમિક શાળાના બાળકોએ વેશભૂષામાં સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિના ગીતો, નાટક જેવા નાના બાળકોએ કાર્યક્રમ ગામ લોકોની સમક્ષ રજૂ કર્યા હતા। હાસન થુડિયા, ડેલી ક્રાઇમ ન્યૂઝ, નખત્રાણા। હું છું હાસમ થુડિયા। આજે નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર ગામે 15મી ઓગસ્ટના પર્વ નિમિત્તે આજે સૌ ગ્રામજનો, નામી અનામી ગ્રામજનો હાજર રહ્યા હતા। તો એના વિશે ચર્ચા કરશું કે 15મી ઓગસ્ટના લોકોને શું સંદેશો ગામ લોકો અને સરપંચશ્રી પધારેલા સૌ આ પ્રોગ્રામમાં લોકોને શું સંદેશો આપે છે। તો સૌ પ્રથમ તમારો પરિચય આપશો। હું જયંતિભાઈ લાકડાવાળા, ગામ લક્ષ્મીપુરના અમે વતની છીએ। હું બધા આજે પ્રથમ વખત ઘણા વર્ષો પછી 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં આવવાનું થયું। લગભગ મને યાદ છે ત્યાં સુધી 10 કે 15 વર્ષ પહેલાં આવી રીતે હાજરી આપી હતી, પરંતુ આજે જે હાજરી હતી બધાની ગામજનોની એ ખરેખર હટકે હાજરી હતી। દરેક સમાજના લોકો અહીં ઉપસ્થિત હતા અને એમાં પણ અમારા સરપંચશ્રીની નિશ્રામાં આજે જે આખો કાર્યક્રમ યોજાયો, સ્કૂલના બધા આચાર્ય શ્રી રાજુભાઈ અને શિક્ષિકાઓએ જે રીતનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો, ધ્વજવંદનનું જે એસ્કોર્ટ કરાવીને જે એસ્કોર્ટ તરીકે જેને દીકરાએ ભૂમિકા ભજવી, અરમાનના નામ, એ અરમાને જે ભૂમિકા ભજવી ખરેખર ખૂબ સુંદર તૈયારી કરી હતી અને એના પછી સાંસ્કૃતિક કાર્યક્રમો થયા। આ સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર દરેક વિષયને શિક્ષિકાઓએ, આચાર્યશ્રીએ બધાએ વણી લીધા હતા। ખરેખર વિવિધતા સભર સમાજને, ગામને, કુટુંબને રાજકીય રીતે બધી જ રીતે એક જબરદસ્ત સંદેશ એમાંથી મળતો હતો કે આપણા બાળકો ભવિષ્યમાં કેવા બની શકે એની તૈયારી, જે પાયાનું ઘડતર અહીંના શિક્ષક લોકો જે કરી રહ્યા છે એ ખરેખર જોરદાર છે। આવા કાર્યમાં અમને સંમિલિત કરવાનો મોકો આપ્યો અમારા પ્રમુખ શ્રી જેઠાભાઈ, ઉપપ્રમુખ શ્રી લીલાધરભાઈ, અમારા મંત્રી શ્રી હરેશભાઈ, તત્કાલીન પ્રમુખ શ્રી જીવરાજભાઈ, આ બધા મહાનુભાવો આજે તમે આમંત્ર્યા, આ સ્કૂલના લોકોએ આમંત્ર્યા, એ ખરેખર અમારા માટે એક સદભાગ્યની ઘડી હતી। અને આવા પ્રસંગે લક્ષ્મીનારાયણ સનાતન સમાજ તરફથી સ્પેશિયલ 207 બાળકોને સ્કૂલ ડ્રેસ આપવાનું પણ સંસ્થા તરફથી નક્કી કરવામાં આવ્યું। અમે બધા ભાઈઓ સાથે મળીને આ સ્કૂલ ડ્રેસનું જે કંઈ રકમ થશે એ અમારા તરફથી, સંસ્થા તરફથી આપવામાં આવશે। આવી બધી વિવિધ પ્રવૃત્તિઓમાં અહીં થાય છે અને આ સ્કૂલનો જે રીતે કામ કરે છે એ ખરેખર જોઈને અમને ખૂબ આનંદ થયો। ઘણા વર્ષ પછી આવ્યા, આ સ્કૂલમાં જ અમે ભણેલા છીએ, પરંતુ આજે ઘણા વર્ષ પછી આ સ્કૂલમાં આવવાનો મોકો મળ્યો અને ગામજનોનો અહીંનો જે પ્રેમ, જે એકબીજા વચ્ચેનો ભાવ છે, અમારા ઉપસરપંચ શ્રી કરમસિંહભાઈ, આ બધા મિત્રોએ જે અમને અહીં લઈ આવ્યા એ આજે અમારા માટે ખૂબ મોટી સદભાગ્યની ઘડી છે કે 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં આ રીતે અમારે ઉપસ્થિત થવાનું થયું। તો આ પત્રકાર શ્રી રાસમભાઈ, હા, ડેલી ક્રાઇમ ન્યૂઝ તરફથી જે કંઈ તમે અમારી વાતને લોકો સમક્ષ લઈ જવા માટે જે તમે પ્રયત્ન કર્યો છે, ખરેખર આપની ડેલી ક્રાઇમ ન્યૂઝને પણ હું ધન્યવાદ પાઠવું છું। સૌને ધન્યવાદ, આભાર। મિત્રો, આ હતા લક્ષ્મીપર ગામના જાગૃત નાગરિક કે એવું કહી રહ્યા છે કે 15મી ઓગસ્ટ એક પર્વ નિમિત્તે સૌ ગ્રામજનો હાજર રહ્યા હતા અને
નાના બાળકોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા. સૌ બહારથી પટેલ સમાજના માણસો દેશ વિદેશમાં વસે છે, એને પણ આજે અવશ્ય લાભ લીધો ને હજી પણ એવા ગામના જાગૃત નાગરિક છે અને વખણાયેલા એક નામે એનું પણ બાપુજીનું એક મોટું નામ હતું પેન્ટર તરીકે. એના પણ આજે દીકરા લક્ષ્મીપર પ્રાથમિક શાળામાં હાજર છે. તો એ શું કહે છે, 15મી ઓગસ્ટના લોકોને શું સંદેશો આપે છે, એના વિશે જાણીશું. સૌ પ્રથમ તમારો પરિચય આપશો ભાઈ. મારું નામ જીવરાજભાઈ કરમસિંહભાઈ દિવાણી. અત્યારે 15મી ઓગસ્ટનો આજે કાર્યક્રમ લક્ષ્મીપુર ખાતે અહીં ઉજવવામાં આવ્યો. એની અંદર શિક્ષક વૃંદને મેં તો મારા સ્પીચની અંદર પણ એમને અભિનંદન આપી દીધા અને હજી પણ કહું છું કે આ સ્કૂલની અંદરથી જે પણ વિદ્યાર્થીઓ અહીંથી જે પાકી અને નીકળે એવા રત્નો અમને અમારા દેશ માટે છેક ઉપર સુધી અને ગામથી લઈ અને આખરના ટોપ સુધી જે પણ કાર્ય કરતા ગમે તે વિષયની અંદર નારી રત્ન હોય કે પુરુષ રત્ન હોય એ એવા પાકે કે ગામનું નામ ઉજાગર કરે અને ગામને એકદમ ટોપ સુધી લઈ જાય એવી ભાવના સાથે હું વધારે સમય ન લેતા વિરમું છું. ધન્યવાદ. મિત્રો, આ હતા સૌ લક્ષ્મીપરના ગ્રામજનો, શિક્ષકો, નામી અનામી આજે આ પ્રોગ્રામમાં હાજર રહ્યા અને આ 15મી ઓગસ્ટનો પર્વ એકદમ ખુશીથી ઉજવવામાં આવ્યો. ડેહલી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર હાસમ થોડિયા, લક્ષ્મીપર, નેત્રા. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.